ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ તરીકે દામિનીબેન ગોવાણીની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ પદે સહદેવસિંહ જાડેજા, કારોબારી ચેરમેન તરીકે પ્રવીણ રબારી, શાસક પક્ષના નેતા તરીકે સતીશ ડાભી અને દંડક તરીકે રાજુ પટેલની વરણી કરવામાં આવી છે. ધારાસભ્ય સહિતના નેતાઓએ નવી ટીમને અભિનંદન પાઠવ્યા છે. હવે જોઈએ ધાંગધ્રા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી આશીષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ. ધાંગધ્રા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના નવી ટીમની વરણી માટે આજે ધારાસભ્ય પ્રકાશ પરમારાની ઉપસ્થિતિમાં વરણી કરવાની પ્રક્રિયા યોજવામાં આવી હતી. ધાંગધ્રા નગરપાલિકા ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ડીડીઓ ચૂંટણી અધિકારી તરીકે નિમવામાં આવ્યા હતા. ઉમેદવારી પ્રક્રિયામાં કોઈપણ હરીફ ઉમેદવાર મેદાનમાં ન આવતા પ્રમુખ ઉપપ્રમુખના સહિતના નામો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. નવા પ્રમુખ તરીકે દામિનીબેન ગોવાણીની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ પદે સહદેવસિંહ જાડેજાની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે પ્રવીણ રબારી, શાસક પક્ષના નેતા તરીકે સતીશ ડાભી અને દંડક તરીકે રાજુભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશ પરમારા સહિત ભાજપના સંગઠનના તમામ પદાધિકારીઓ જોડાયેલા હતા અને નવી ટીમને પ્રકાશ પરમારા સહિતના લોકોએ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આજરોજ 19/5/26ના ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટે અમોને પ્રમુખ અધિકારી તરીકે નિમાયા હોય ધાંગધ્રા નગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ માટે બંને માટે એક દરખાસ્ત આવી હોય એટલે બિનહરીફ તરીકે પ્રમુખ તરીકે દામિનીબેન સંજીવકુમાર ગોવાણી તથા ઉપપ્રમુખ તરીકે સહદેવસિંહ જયમલસિંહ જાડેજાની વરણી થઈ છે. થેન્ક યુ.